એ પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને યાદ કરીશું. આપણો લાડકો શિવમ આજે આપણી વચ્ચે નથી, પણ તેમના અંગોના દાનથી ઘણા લોકોમાં તે જીવંત રહેશે. જેવી રીતે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે અમર પાત્રો થઈ ગયા છે, જે 7 અમર લોકો છે, તેવી રીતે આજે શિવમ અમરત્વને પામશે. તેમના કુટુંબીજનોનો આ ઉપકાર સમાજ ક્યારેય નહીં ભૂલે. સમાજ સદાય તેમના કુટુંબનો ઋણી રહેશે. સૌ પોતાની આંખો બંધ કરી એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે શિવમને પરમ ચીર શાંતિ અર્પે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેવી રીતે શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા જેને શસ્ત્ર વિંધી નથી શકતો, અગ્નિ બાળી નથી શકતો, તેવી જ રીતે આજે શિવમ એક અમરત્વને પામી રહ્યો છે. એમની વિદાય વેળા આપણે આંસુ ન વહાવીએ અને તેમની શાંતિ માટે પ્રાર્થના કરીએ. ઓમ